વેમાલીમાં રહેતી મહિલા અટલ બ્રિજ પરથી નીચે પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વેમાલી ગામ અંબે રેસિડેન્સીમાં રહેતા 30 વર્ષના ઇસ્બાબેન તુષારભાઈ દલાલ પરમ દિવસે રાત્રે 11:30 વાગે અટલ બ્રિજ કેન્ડા સર્કલ નજીક ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજા થઈ હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ મોડી રાત્રે 1:15 વાગે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું. બનાવ અંગે અલગ અલગ ચર્ચા ચાલી રહી છે અને મહિલા બ્રિજની પાળી ઉપર બેસવા જતા નીચે પડી ગઈ હતી ને બીજી ચર્ચા એવી છે કે મહિલાએ ઉપરથી નીચે કૂદીને આપઘાત કર્યો છે. ત્રીજી ચર્ચા એવી છે કે મહિલાએ કોઈને ધક્કો મારી દીધો. બનાવ અંગે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇસ્બાના પતિ અમેરિકા રહેતા હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેનો મૃતદેહ કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે અને ગોરવા પોલીસે અટલ બ્રિજ પરના સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા ચાલતી જતી દેખાય છે અને જેની આગળના સીસીટીવી ઉપલબ્ધ ન હોય પોલીસે તે સમયે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે. તેઓની પૂછપરછ પછી સત્ય હકીકત બહાર આવે તેવી શક્યતા